કુંભારવાડામાં ભાજપના નગરસેવક અને તેમના પુત્રો સામે એટ્રોસિટીની થયેલી ફરિયાદનો મામલો કુંભારવાડામાં ગાડીમાં સાઉન્ડ ધીમું રાખવા જેવી બાબતે સર્જાઈ હતી। બંને પક્ષ વચ્ચે મારામારી બોર તળાવ પોલીસ મથકમાં નોંધાઈ હતી। આઈપીસી અને એટ્રોસિટી મુજબ ભાજપના નગરસેવક અને તેમના બે પુત્રો સહિત કુલ 5 શખ્સો સામે ફરિયાદ। ભાજપના વોર્ડના આગેવાનો તેમજ ભરવાડ સમાજ અને અન્ય સમાજના લોકોએ નગરસેવક બાબુભાઈ મેરની તરફેણમાં કરી જિલ્લા પોલીસ વડાને રજૂઆત। જે સમયે ઘટના બની એ સમયે નગરસેવક બાબુભાઈ મેર ત્યાં હાજર જ ન હતા, તેમ છતાં તેમની સામે એટ્રોસિટીની નોંધાઈ છે ફરિયાદ। ફરિયાદીના ભાઈ બુટલેગર હોય અને તેમની ઉપર અગાઉ અનેક ફરિયાદ પણ થઈ હોવાની કરવામાં આવી જિલ્લા પોલીસ વડાને રજૂઆત। ફરિયાદી એ એટ્રોસિટીની કલમનો દુરુપયોગ કર્યો હોવાનું પણ ભાજપના નગરસેવકના સમર્થનમાં આવેલા લોકોએ કરી રજૂઆત અને જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલને યોગ્ય કાર્યવાહી અને યોગ્ય તપાસ થાય તેવી કરવામાં આવી છે માંગ। કેમેરામેન રસૂલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, એબીસી ન્યૂઝ ગુજરાત, ભાવનગર।